ઉના ચેકપોસ્ટ પર તોડકાંડને લઈને મોટા સમાચાર। પીઆઈ નિલેશ ગોસ્વામીનું સરકારી ક્વાર્ટર સીલ મરાયું છે અને ભૂગર્ભમાં ઉતરેલા પોલીસ કર્મીના મકાન પણ સીલ કરવામાં આવ્યા છે। પીઆઈ નિલેશ ગોસ્વામીએ તોડ માટે રાખ્યો હતો વહીવટદાર રાકેશ। આ તમામના મકાન સીલ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા હવે આગળની શું કાર્યવાહી કરવામાં આવશે? આપને જણાવું તો જે પ્રમાણે એસીબીએ 30 તારીખે ડિકોય રેડ કરી હતી, ત્યારબાદ 4 દિવસે ગુનો દાખલ કર્યો હતો। ત્યારબાદ જે એસીબીની તપાસ છે હવે તેજ બની છે। ઉનાના પીઆઈ નિલેશ ગોસ્વામી ઉર્ફે ગુરુજી અને તેના જે વહીવટદાર છે નિલેશ તડવી, તેમની ધરપકડ થઈ છે અને ઉનાના પીઆઈ છે તે રજા મૂકીને ફરાર થઈ ગયા છે। તો આ તમામ આરોપીઓને પકડવા માટે એસીબીએ હવે કવાયત હાથ ધરી છે। ઉનાના પીઆઈનું જે સરકારી ક્વાર્ટર છે તેને એસીબીએ સીલ મારી દીધું છે। આ ઉપરાંત પણ જે પોલીસ કર્મચારીઓની આમાં સંભવિત સંડોવણી છે તેની ઉપર પણ તપાસ તેજ કરી દેવામાં આવી છે। બીજી તરફ તાલાળા નજીક જે બોદ્દે ગામ છે, બોદ્દે ગામના એક ફાર્મ હાઉસમાં પણ કથિત રીતે પીઆઈ અને તેના મળતિયાની સંડોવણી હોવાની તપાસ પણ તેજ બની છે। એટલે કહી શકાય કે હવે જે એસીબીની તપાસ છે તમામ દિશાઓમાં ચાલી રહી છે અને જેટલા ભ્રષ્ટાચારીઓના તોડકાંડમાં સામેલ છે તમામ અધિકારીઓ પોલીસ સુધી પણ પહોંચવાના પ્રયત્ન કરી રહ્યા છે। આભાર તમામ વિગતો માટે।